અંકલેશ્વર પાનોલી વચ્ચેના સ્ક્રેપ માર્કેટમાં ભંગારિયાઓની દાદાગીરી અને માથાભારે બનેલ કેટલાક ભંગારિયાઓ સામે સરકારી તંત્રના અધિકારીઓ એક્શન લેવામાં વામણા પુરાવાર થઈ રહ્યા હોવાની લોકોમાં ચર્ચા શરૂ થઈ છે। અંકલેશ્વર પાનોલી વચ્ચે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા વિવિધ સ્ક્રેપ માર્કેટમાં ચાલતી બિનઅધિકૃત વેસ્ટ નિકાલની પ્રવૃત્તિ સામે અંકલેશ્વરનું વહીવટી તંત્ર સદંતર વામણું પુરવાર થયું છે। હાલમાં જ પ્લાસ્ટિક વેસ્ટ ભરેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ દરમિયાન કેટલાક માથાભારે ભંગારિયાઓએ ફાયર વિભાગના કર્મચારીઓ સાથે હાથાપાઈ કરી ગાલી ગલોચ કરી, છતાં સ્થળ ઉપર હાજર મામલતદાર સહિત પોલીસ અધિકારીઓએ કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ન ધરીને નર્યું કાયરતાભર્યું વલણ છતું કર્યું હતું, જે આગામી દિવસોમાં આનાથી બદતર વર્તન આવા લોકો કરશે તેમાં કોઈ જ અતિશયોક્તિ લાગતી નથી। કેમ ખુદ મામલતદારે ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી સેવા કર્મીઓ ઉપર શાબ્દિક અને શારીરિક હુમલો કરનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી ન કરી। આમે અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ચાલતા ભંગારના ગોડાઉનના સંચાલકો પાસે કોઈ જ લાયસન્સ કે પરવાનો નથી। મોટાભાગના પ્લાસ્ટિક વેસ્ટ ધરાવતા સ્ક્રેપના ગોડાઉનમાં ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષિત વેસ્ટનો નિકાલ થતો આવ્યો છે। અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ પણ આ મામલે ચૂપકી દી સેવી બેસી રહ્યા છે। આગ કે અન્ય ઇમરજન્સી સમયે પોલીસ તંત્ર કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની પ્રાથમિક ફરજ હોય છે, પરંતુ પરમ દિવસે રાત્રે બનેલી હાથાપાઈની ઘટના બાદ પણ મુઠ્ઠીભર ભાથાભારે ભંગારિયાઓ સામે પોલીસ તંત્ર કેમ ઘૂંટણીએ બેસી ગયું તે તપાસનો વિષય બની રહે છે। સમગ્ર તંત્ર જાણે ભંગારિયાઓના તાપ સામે મીંડળી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। ખુદ મામલતદારે કબૂલ્યું હતું કે આ ભંગારના ગોડાઉનો પાસે કોઈ જ લાયસન્સ નથી અને બિનઅધિકૃત રીતે ચાલી રહ્યા છે, તો પછી તંત્રમાં બેસેલા તાંત્રિકો ધૂણાવતા કેમ નથી? કેમ આવા ભંગારિયાઓ સામે કાયદાકીય કાર્યવાહી થતી નથી? સ્થાનિક પર્યાવરણવાદીઓએ અનેકવાર આ અંગે પ્રશ્નાર્થો ખડા કર્યા છે, પરંતુ અંકલેશ્વરના વહીવટી તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। શું અંકલેશ્વરનું સમસ્ત વહીવટી તંત્રના અધિકારીઓ ભંગારિયાઓ સાથે સાંઠગાંઠ તો નથી ધરાવતા ને? આ અંગે વહીવટી વિજિલન્સની તપાસ થવી જરૂરી બની છે। અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર છે। એ ઔદ્યોગિક વિસ્તાર હોવાના લીધે આસપાસમાં સ્ક્રેપના વેપારીઓ પણ મોટે પાયે ધંધો કરી રહ્યા છે, ખાસ કરીને નેશનલ હાઈવે અને રેલવેની આસપાસની જગ્યાઓ પર આ જે ભંગારના સ્ક્રેપના વેપારીઓ છે એ લોકો ધંધા કરી રહ્યા છે। એમાં કેટલાક કાયદેસર કે કેટલાક ગેરકાયદેસર રોડ સુધી અને રેલવેની બાઉન્ડ્રી સુધી આ લોકોના ધંધા પથરાયેલા છે, અને આની અંદર એવું થાય છે વારંવાર આગ અકસ્માત બને છે, અને આ અકસ્માત બનવાના કારણે ટ્રાફિક ખોવાય છે, જાનમાલને નુકસાનની મોટી ભય રહે છે। સાથે સાથે પ્રદૂષણ માટે પણ આ એક ગંભીર સમસ્યા છે અને આનું નિરાકરણ આવવું જોઈએ। આ બાબતે તંત્રે અગાઉ પણ અનેક વખત કાર્યવાહી કરી છે, પરંતુ આખરે પરિણામ શૂન્ય આવ્યું છે। આમાં ગ્રામ પંચાયતો પણ કાળજી રાખવી જોઈએ। તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, મામલતદાર, એસડીએમ લેવલે આ સંયુક્ત કમિટી રચી આની સામે એક નક્કર કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આ વસ્તુઓનું વારંવાર પુનરાવર્તન ન થાય।